તો હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં છો ને આજે મારે જવાનું છે લગ્નમાં, બરોબર છે? તો પહેલાં વાડી આપણે ચક્કર મારી આવીએ, પછી આપણે મળીએ, બરોબર છે? તો મિત્રો જો ઘઉં એકદમ સરસ મજાના થઈ ગયા છે, ફર્સ્ટ ક્લાસ. અને જો ભૂર મારી ગયા એટલે ટૂંકમાં પાક ઉપર હવે આવવાની તૈયારી છે એની. અને ડુંડી જો એકદમ એની થઈ ગઈ, જો તમને બતાવું, જો ફર્સ્ટ ક્લાસ જો મિત્રો છે. અને ડુંડી જો કેવડી મોટી છે મિત્રો. પાકી જાય ને ઘઉં ત્યારે હું તમને દાણા એના ફોલીને બતાવીશ મિત્રો કેવા છે ઘઉં. બળદ જો અંદર બાંધ્યો છે અને હવે આપણે બળદને અંદર ઢારિયામાંથી કાઢીને અને એને નીણ પૂરો કરી નાખીએ. હાલો મિત્રો, જો મિત્રો આ અંદર રૂમ છે મારે જો, અને આમાં અંદર બળદને બાંધ્યો જો મિત્રો. બળદને જરાય ટાઈટ વાય નહીં મિત્રો. હાલો હવે બાયણે નીકળવું હોય ને, ભૂખ નથી લાગી હવે? હાલ બોલ, તારે શું ખાવું છે? પાલો ખાવો છે, મકાઈ ખાવી છે, જાહેર ખાવી છે, હટિયું ખડ ખાવું, હાલ જે ખાવું હોય તને દેવું. હાલ બોલ બોલ. લે લે લે, હાલ ખાવા માંડ, નીણ ખાવા માંડ તો હાલ. પછી આ ખાઈએ ને પછી તને પાલો દેવો છે. તો મિત્રો જો ઘઉંમાં આપણે આવી ગયા છે અને હવે પાણી પાવાનું છે. અને જો શાકભાજી સરસ મજાનું થઈ ગયું છે જો. અને આમાં જો ધાણા બંધાઈ ગયા જો મિત્રો, દેખાય તમને ફર્સ્ટ ક્લાસ ધાણા જો. અને હવે પાછી આપણે બીજી કોથમીર વાવી જોઈએ. હવે કોથમીર થઈ ગઈ છે પૂરી, અને કોથમીર વગર શાક ભાવતું નથી. અને આ બાજુ જો વરિયાળી, વરિયાળીમાં તમને બતાવી દઉં જો મિત્રો. વરિયાળીની શરૂઆત થઈ ગઈ મિત્રો, જો દેખાય. અને વરિયાળી ફર્સ્ટ ક્લાસ આવી ગઈ છે મિત્રો જો. તો હવે આપણે રખડી આવી આ બાજુ કોબી બાજુ. અને જો વટાણાનો તમને એક છોડવો બતાવું જો મિત્રો, દેખાય છે. અને વટાણા જો બધા ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે, અને નકરી બધી શીંગું આવી ગઈ છે જો. અને બીટે જો પાછા જો નાના નાના થઈ ગયા છે. અને ઓલા મોટા તો અત્યારે જો ખાવામાં હાલે જ છે. એ પૂરા થઈ જાય ત્યાં પછી આ નાના નાના મોટા થઈ જાય. એટલે વાહમુર શાકભાજી વાવી રાખો એટલે વાંધો તમારે ન આવે. અને જો આપણે પાલક જો આ બાજુનું વાટી નાખ્યું છે, અને આ બાજુનું જો કોરાઈ ગયું છે. અને આ વટાણા જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. અને લહણી જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. આ ગાજર છે મિત્રો. અને જો મિત્રો કોબી ફુલાવર આવી ગયા છે મિત્રો, એ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે જો. આ તો ગદના ભેરા થવા મીડા. આ જો મેં 5 હાયર કરી, 1 2 3 4 ને 5. એના કરતાં 4 હાયર કરી હોત ને તોય હાલત. મને એમ કે આ ભેરા નહીં થાય, ટૂંકમાં મોડા વવાણા છે ને એટલે તોય ભેરા થઈ ગયા જો. અને દિવાળીના આડાગાળામાં વાવ્યા હોત ને તો કેવડા મટણ ખવાય એવા થઈ ગયા હોત.